હાય ગાઈસ, આજે ચલો હું તમને એક નવી રોમેન્ચક એવી જગ્યાએ આપણે જવા નીકળ્યા છીએ. સવારના 10 વાગ્યાનો સુમારો છે. આજે હું તમને એવી ફર્સ્ટ ક્લાસ જગ્યાએ તમને લઈ જવાનો છું કે ત્યાં જોઈને તમે ખુશ થઈ જશો. વિચાર કરો કે ગરમીના મોસમમાં આપણે ક્યાં વધારે જવું પસંદ કરીએ છીએ, બરાબર? એટલે એવી જગ્યા આજે પસંદ કરીને આજે આપણે ગળતેશ્વર સ્નાન કરવા જઈ રહ્યા છીએ. તમે જોયું હશે કે અમદાવાદથી ડાકોર લગભગ 70 કિલોમીટર અને ત્યાંથી 20 કિલોમીટર આગળ ગળતેશ્વર આવેલું છે. ત્યાં નાના મોટા ઝરણાઓ ચાલે છે. ત્યાં આજે આપણે સ્નાન કરવા જઈ રહ્યા છીએ. લગભગ ઉનાળાના સમયમાં આખું અમદાવાદ ત્યાં ગાડી સ્નાન કરવા આવતું હોય છે. આજે આપણે ત્યાં જઈ રહ્યા છીએ. અત્યારે આપણે આ ન્યૂ મણિનગરથી નીકળીને સીધા ડાકોરવાળા રોડ ઉપર ગળતેશ્વર આપણે નાહવા માટે જઈ રહ્યા છીએ. અત્યારે સવારના 10:30 વાગેલા છે. આ હાથીજણનો રોડ આવી ગયો છે. એથી હાથીજણ આવશે રસ્તામાં સિદ્ધિવિનાયકનું મંદિર આવશે, ગણપતિ દાદાનું, જે તમે જોયેલું તો હશે જ. એ ગણપતિ દાદાનું સિદ્ધિવિનાયકનું મંદિર આવશે. પછી નૈનપુર ચોકડી આવશે, ત્યાં જલારામ બાપાનું મંદિર છે. પછી મૌધા આવશે, આલીણા આવશે, ડાકોર આવશે. રણછોડરાયનું મોટામાં મોટું મંદિર એ ડાકોર આવશે. ત્યાંથી 20 કિલોમીટર આગળ આ ગળતેશ્વર આવેલું છે. અમદાવાદથી જાઓ એટલે આટલા સ્ટોપ તમારે કરવા પડે છે. એક ગળતેશ્વર જાઓ એટલે ત્યાં ગાડી અહીંયા નાહવાની ખૂબ જ સરસ મજાની મજા આવે એવી જગ્યા છે. જો તમે ના ગયા હો તો અવશ્ય આ જગ્યાએ એક વખત પધરામણી કરજો. તમને ખૂબ જ આનંદ આવશે. અત્યારે હાલ આપણે ડાકોરવાળા રોડ ઉપર જઈ રહ્યા છીએ. સવારના 11 વાગવા આવ્યા છે અને આપણે આ ડાકોરવાળા રોડ ઉપર જઈ રહ્યા છીએ. આજે આપણે આપણા ઘરેથી 2 ગાડીઓ લીધેલી છે. એક આગળ જઈ રહી છે, એ ગાડી પણ આપણી સાથે જ છે એમ સમજીને આપણે 2 ગાડીઓ ઘરેથી લીધેલી છે. હવે થોડેક આગળ આપણને સિદ્ધિવિનાયકનું મંદિર આ બ્રિજ આવ્યો. સિદ્ધિવિનાયકના બ્રિજ ઉપર આપણે જઈ રહ્યા છીએ. જો હું તમને ધીરે ધીરે ગાડી ચલાવીને સિદ્ધિવિનાયકના મંદિરના ગેટના કે આજુબાજુના વિસ્તારના દર્શન કરાવવા માગું તો તમે જોઈ લેજો. થોડું તમને જોવા મળશે. આપણી ગાડીમાંથી તો આપણે બહાર નહીં નીકળીએ, પરંતુ હું તમને ગાડીમાંથી જ સિદ્ધિવિનાયકના દર્શન કરાવવાની કોશિશ કરીશ. સામે ડાબા હાથે તમને દેખાય તે સિદ્ધિવિનાયકનું મંદિર છે. અત્યારે આપણે થોડાક પૂજાપાના પુલ ને એ હતું એટલે આપણે આ નદીમાં પધરાવવાની કોશિશ કરી રહ્યા છીએ. એ પુલ આપણે પુષ્પ બધા પહેલાં પધરાવી દઈએ, પછી આપણે આગળ વધવાની કોશિશ કરીએ છીએ. જેમ જેમ આગળ વધશો એમ હું તમને બધી રીતે વાકેફ કરતો રહીશ. આ મારી ચેનલ છે lovelight.com. જો આપને આ વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા,
બેલ આઇકન ઉપર ટિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મારા અવનવા વિડીયો આપણને સૌ પ્રથમ જોવા મળે. અને હા, આપ જો આ ગલતેશ્વરમાં નાહવા ગયેલા હોવ તો કોમેન્ટમાં જરૂરથી લખજો કે અમે પણ અહીં નાહવા ગયેલા છીએ. આપણે ધીરે ધીરે એ બ્રિજ ઉપરથી આગળ પસાર થઈ રહ્યા છીએ. ડાબા હાથે તમે જુઓ તો સિદ્ધિવિનાયકનું મંદિર તમને જોવા મળી રહ્યું છે. હું ધીરે ધીરે ગાડી ચલાવીને તમને કોશિશ કરું છું બતાવવાની, તમે તે નિહાળી રહો. અમદાવાદથી આ 40 કિલોમીટર દૂર પર આવેલું આ સિદ્ધિવિનાયકનું મંદિર છે. આપણે જશોદાથી આવ્યા એટલે આપણને અહીંયા આવતા 40 કિલોમીટર થાય. આ સામે તમને દેખાય તે ગણપતિ દાદાની ધજા હતી. આ બધા લીલા ઝાડવા સામે આવી જાય છે એટલે આપણને નજરે ચડતા નથી, નહીં તો હું તમને રૂબરૂ ગણપતિ દાદા દેખાડી દેત. આ સિદ્ધિવિનાયકનો આગળનો ભાગ છે. તમે જુઓ તો આ એનો મેઇન ગેટ છે. અહીંયાથી અંદર પ્રવેશ કરવાનો હોય છે અને આ એની બાજુમાં ગાડી નીકળી તે પાર્કિંગની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે. તે આ પાર્કિંગની જગ્યા છે. સામે તમને લખેલું જે દેખાયું તે સિદ્ધિવિનાયકનું મંદિર. હવે આ મૌથા ચોકડી આવવાની તૈયારી છે એટલે આપણે અહીં ઘડી સવારે નીકળેલા છે તો અહીં થોડાક ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરી લઈએ. ધીરે ધીરે આપણે જોતા જઈએ છીએ. જ્યાં આપણને સારો એવો નાસ્તો દેખવા મળે ત્યાં આપણે નાસ્તાની થોડીક મજા માણી લઈએ. આગળ જમણા હાથે એક કોમ્પ્લેક્સ આવે છે, એ મૌધા 4 રસ્તા ઉપર જ પડે છે. એ મૌધાના કોમ્પ્લેક્સમાં મીરા રજવાડી ચાયવાળો છે, જેની ચા ખૂબ જ વખણાય છે અને લોકોનો ઘસારો ખૂબ જ ત્યાં હોય છે. એટલે આપણે સીધા એ મીરા રજવાડી ચાયવાળાના ત્યાં પહોંચી જઈએ. જો તમને અહીં દેખવા મળે તો આ જમણા હાથે બતાવું તમને. આ જમણા હાથે રહી તે જે મીરા રજવાડી ચાય, આપણે થોડીક ચાયની ચુસ્કીઓ મારી લઈએ અને પછી ત્યાંથી આગળ વધીશું. આ કોમ્પ્લેક્સમાં 2 રજવાડી ચાયવાળા છે. તમે જુઓ તો જોડે જોડે બે જણા ચાયવાળા છે. આપણે મીરા રજવાડી ચાયવાળાના ત્યાં જવાનું છે અને ચાની થોડી ચુસ્કીઓ મારી આગળ વધવાનું છે. અહીં સાઈડમાં થોડી ગાડી પાર્ક કરી દો. આપણે
થોડોક નાસ્તો કરવો હોય તો નાસ્તો પણ થોડોક કરી લઈએ. અહીં તમે જુઓ તો આ શિવ પફવાળાના ત્યાં આગળ બી પફ સારા મળતા હોય છે. ત્યાંથી અમે થોડા પફ લીધા અને હવે રજવાડી ચાયવાળાના ત્યાંથી આપણે રજવાડી ચાય પીવાની કોશિશ કરી રહ્યા છીએ. અરે મીરા ચાય, રજવાડી ચાય. આપણે આગળ પણ એક વખત આ ચાયવાળાની મુલાકાત લીધેલી. એમને આપણાને ફરીવાર આમંત્રણ આપ્યું હતું, કારણ કે આપણે બ્લોગમાં એમનો વિડીયો લીધો હતો. તેથી એ વધારે પડતા ખુશ થઈ ગયા હતા અને આપણને કહ્યું હતું કે ફરી મુલાકાત લેજો. અત્યારે બ્લોગનો વિડીયો ચાલુ છે. અહીં જુઓ તો જામ મસ્કાબન 25 રૂપિયા, બટર મસ્કાબન 20 રૂપિયા, પાઇનેપલ મસ્કાબન 30 રૂપિયા. મતલબ કે ઘણી બધી જાતની વસ્તુઓ અહીં ગાડી સારી એવી મળતી હોય છે. આપણે અહીંથી થોડીક ચા નાસ્તો કરીને આગળ વધવાનું છે. વિડીયો શૂટિંગ ચાલુ છે, તેમ છતાં પણ ભાઈએ મોબાઈલ હાથમાં લઈ લીધો. એમને ખ્યાલ નહોતો કે અહીંયા વિડીયો શૂટિંગ ચાલુ કરીને મૂકવામાં આવેલો હતો. સામે પણ જે મીરા ચાયવાળા ભાઈ છે એ બી ખૂબ જ ખુશ થઈ ગયા છે. ફરી આવજો કહી રહ્યા છે. થેન્ક્સ વન્સ મોર એમ કહે છે કે ભાઈ ખૂબ જ મજા આવી. ઓકે. હવે અહીંથી આપણે આગળ ગલતેશ્વરની મજા માણવા જઈ રહ્યા છીએ. જમણા હાથે તેમને દેખાય તે જમણા હાથે ડાકોર આવેલું છે. આપણે ડાકોર ગામમાં એન્ટ્રી મારવાની નથી, આપણે બાયપાસ જ જવાનું છે. પહેલાં તો આપણે ડાકોર ગામમાં થઈને જતા હતા, પરંતુ હવે તો જો આ બ્રિજ બની ગયો છે, જેથી કરીને જ આપણે બાયપાસ આપણી એક ગાડી નીચે થઈને ગઈ, પરંતુ આપણે બ્રિજ ઉપર થઈને જ જવાનું છે. આગળથી આપણે સીધા જઈશું તો નડિયાદ નીકળાશે અને ડાબા તે વળી જઈએ તો સેલવાસ બાજુ જવાય. હવે અહીંથી આગળથી આપણે ડાબા હાથે વળીશું એટલે આપણે ગલતેશ્વર તરફ પ્રયાણ કરીશું.
આ ડાકોરનું બ્રિજ હમણાં બનવામાં આવેલું છે. એ બ્રિજ બન્યા પછી તો ખૂબ જ ઓછા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળી છે. સારો એવો બ્રિજ બનાવવામાં આવેલો છે. હવે તમે જુઓ તો અહીંથી આપણે સીધા જઈએ તો નડિયાદ તરફ જવાય છે, અને અહીંથી જો બોર્ડ મારેલું છે ડાબી બાજુ તમે વળો તો સેવાલિયા બાજુ જવાય છે. તો આપણે આ સેવાલિયા બાજુ જવાનું છે. આ સીધું સેવાલિયા બાજુ જાય, રસ્તામાં ફાટક આવે એટલે ત્યાંથી આપણે અંદર વળીએ તો 4 કિલોમીટર આગળ જ આપણાના ગલતેશ્વર આવી જાય. એ ગલતેશ્વરનો બ્રિજ જે બન્યો, એ બ્રિજ ઉપરથી જો તમે આગળ સીધા જાઓ તો તમે સીધા પાવાગઢ પહોંચી શકો છો. હું તમને એ પણ તમને બતાવીશ કે આ રસ્તો સીધો પાવાગઢ જઈ રહ્યો છે. અત્યારે આપણે ગલતેશ્વરમાં પ્રવેશ કરી લીધેલો છે, અને અહીં આ ગલતેશ્વરનો મેઇન ગેટ તમને નજરે જોવા મળી રહ્યો છે. આપણી ગાડી ગાડી પાર્ક કરી દીધેલી છે, અને હવે આપણે ગલતેશ્વર નાહવા જઈ રહ્યા છીએ. આ એનો મેઇન ચોક છે. અમે અમારા કપડાં નાવા ધોવાનો સામાન લઈને આગળ ધીરે ધીરે વધી રહ્યા છે. અહીં એક આગળ ગલતેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે, જેનો વિડીયો મેં આગળના વિડીયોમાં બનાવીને તમને બતાવવામાં આવેલો છે. આપણે અહીંથી અંદર પ્રવેશ કરીશું તો સીધા ગલતેશ્વરના નાવાના સ્થાન ઉપર જ પહોંચી જઈશું. અહીંથી લોકો જતા હોય છે. હું તમને અહીંથી ધીરે ધીરે થોડુંક બતાવતો જઈ રહ્યો છું. આજુબાજુ નાના મોટા એવા સ્ટોલો છે. આ બધા પગથિયા છે જો, અને સામે આ બધી ઠંડક સારી છે. પબ્લિક બધી ચાય નાસ્તો કરી રહી છે, મોજ માણી રહી છે. હજુ પણ લોકો જઈ રહ્યા છે. આ પગથિયા છે. આ પગથિયાથી આપણે ઉતરીને સામે જે ગ્રીન કલરના કપડાં દેખાય ત્યાં આપણે જવાનું છે. જે સામે તમને બ્રિજ દેખાય એ બ્રિજે તમે જાઓ તો ત્યાંથી સીધું પાવાગઢ જવાય. આ તમને ઉપરથી હું તમને સીન બતાવી રહ્યો છું કે જે આ ગલતેશ્વરનો આ સીન છે. અત્યારે તોય થોડુંક ઓછા પ્રમાણમાં પાણી છે. ક્યારેક ભરતી હોય કાં તો વધારે પડતો વરસાદ હોય તો આ આખું ગલતેશ્વર પાણીથી છપોછપ થઈ જતું હોય છે. અત્યારે તો ઘણે આગળ આપણાને પાણી જોવા મળી રહ્યું છે. એ પણ ખૂબ જ સારા પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. એ હું તમને ત્યાં જઈને બતાવીશ. આપણે અહીંથી ત્યાં જતા થોડાક નજારા મારતા રહેવાનું છે. સિનરી હું તમને બતાવતો રહીશ. અહીં હવે અત્યારે તો આ ઘોડાઓ પણ ચાલુ થઈ ગયા છે કે જે નાના બાળકોને કે મોટાને જેને પણ બેસવું હોય એને ઘોડેસવારી કરવા માટે પણ આ લોકો અહીં નદી કાંઠે ઘોડસવાર કરાવતા હોય છે, અને અમુક પૈસા લઈને એમને આનંદનો અહેસાસ કરાવતા હોય છે.
મોજ પડી જાય એવી આ પબ્લિક છે અને નહીં ધોઈને એવી મજા કરે. તમે જોશો તો તમે ખુશ થઈ જશો. તમે પણ એકવાર અહીં આ ગળતેશ્વરમાં નાહવા આવવાની કોશિશ જરૂર કરજો. કેટલી બધી ખૂબ જ એવી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે. અત્યારે હાલ ગરમીનો અહેસાસ દૂર કરવા માટે અહીં આ ગળતેશ્વરમાં નાહવા લોકો ઉમટી રહ્યા છે. હવે ખૂબ જ થોડું ઓછું ચાલવાનું રહ્યું છે અને આપણું નાહવાની જગ્યા આપણને મળી જશે. ખૂબ જ એવા પ્રમાણમાં પબ્લિક અવર જવર કરી રહી છે. હું તમને આજુબાજુના પણ નજારા બતાવતો આગળ વધી રહ્યો છું. ફેમિલી આવ્યું છે નાના બાળકને લઈને અને આનંદ કરી રહ્યું છે. ખૂબ જ ઠંડકનો એવો અહેસાસ અહીં થઈ રહ્યો છે. હવે અહીં આપણે જોવાનું છે કે આપણે ક્યાં આપણા કપડાં બપડા કાઢીને નાહવાની વ્યવસ્થા થાય ત્યાં આપણે યોગ્ય જગ્યા પસંદ કરવાની જ રહી છે. કારણ કે અહીં લાખોની સંખ્યામાં લોકો છે અને લોકોના વસ્ત્રો પણ આડાઅવડા જ્યાં ત્યાં પડેલા દેખાય છે. જુઓ તમે તો. એટલે આપણે આપણા વસ્ત્રો વ્યવસ્થિત રીતે મૂકી અને સ્નાન કરવા જવાનું છે. હું તમને આજુબાજુની પબ્લિકનો નજારો બતાવી રહ્યો છું. તમે જુઓ તો આ પબ્લિક ખૂબ જ એવા પ્રમાણમાં અહીં ધસી રહી છે. કેમેરામેન ફોટા પાડવા પણ ઉમટી રહ્યા છે. જે લોકોને ભાઈ ફોટા પાડવા હોય તે 20-20 રૂપિયામાં અહીં ઇમરજન્સીમાં ફોટા પાડી આપે છે. નાના બાળકને પણ પાણીમાં રમવાની ખૂબ જ એવી મજા પડી ગઈ છે. એ પણ પાણીમાં છપછપિયા કરી રહ્યું છે. તમે જુઓ તો દૂર દૂર સુધી લોકો પાણીમાં સ્નાન કરી રહ્યા છે. પબ્લિક પોતાના આનંદમાં મગ્ન બની રહી છે.
આ આપણે આગળ જે જોયો હતો એ જ આ અશ્વ છે. તમે જુઓ તો એને અત્યારે અહીં પાણી પીવડાવવામાં લાવી રહ્યા છે અને એ અશ્વ અહીં પાણી પી રહ્યું છે. નાનો બાળક પણ એને જોઈને ખુશ થઈ રહ્યું છે. સરસ મજાનો એવો આ ઘોડો છે. ખૂબ જ વહેતા એવા નીરમાં, મતલબ આ ખૂબ જ વહેતા એવા પાણીમાં નાહવાની કંઈક મજા કંઈક ઓર જ છે. તે તમે નિહાળી રહો. આ જુઓ તો નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીના બી લોકો અહીં ખૂબ જ શાંતિપૂર્વક નહીં રહ્યા છે. ઓહો હો હો, આ યંગ મેનો તો જુઓ સામે કાંઠે જઈને બેસી ગયા છે. તો બહુ જ લોકોનો ઉત્સાહ ઘણો બધો છે. ઘણો બધો ઉત્સાહ લોકોનો છે. સરસ મજાની એવી આ જગ્યા છે. જો નાના ભૂલકાથી માંડીને વૃદ્ધ વડીલો સુધી અહીં આ ગરમીમાં નાહવાનો આનંદ લઈ રહ્યા છે. સરસ મજાનું એવું શીતળ પાણી છે, વહેતું પાણી અને ઠંડુ, એટલે નાહવાની ખૂબ જ મજા પડી જાય. બાકી તમે પણ અહીં એક વખત આ ગળતેશ્વરનો મુલાકાત અવશ્ય લો અને ખૂબ મન ભરીને નાવ, મજા આવી જાય એવું છે. યંગ મેનો તો પાછા હવાઈ જહાજમાં આવતા હોય એમ પાછા ફરી રહ્યા છે. સરસ મજાની જગ્યા છે. દ્રશ્યો જોઈને જ આનંદ આવી જાય એવું આ સૌંદર્ય છે. મજો પડી જાય. બાકી નાહવાની તો મજો પડી જાય. જો પેલો બાળક તરતો જઈ રહ્યો છે પાણીના વહેણમાં, પાછળ બીજો બાળક બી એની પાછળ જઈ રહ્યો છે.
જે લોકોને નથી ફાવતું એ લોકો કાંઠે બેસીને પણ નહાતા હોય છે. આ તો સામે બીજો વેણ જઈ રહ્યો છે, એ તો આનાથી પણ બહુ ફાસ્ટ જઈ રહ્યું લાગે છે, પણ ત્યાં કોઈ પબ્લિક નાતી લાગતી નથી. લોકો પગ ઉપર પગ ચડાવીને બેઠેલા છે. આ બે ભાઈઓ પેલા બહેનોને લઈ જવાની કોશિશ કરી રહ્યા છે. સામે કાંઠે જવાનો લોકોનો આનંદ ઘણો બધો હોય છે. શી ખબર ત્યાં કેવા લાડવા મળતા હશે. જ્યાં બેસીને નાવું હોય ત્યાં નહીં લેવાનું હોય, નાવાનું આનંદ તો ત્યાં બી એ છે ને અહીંયા પણ એ છે. તો આ બી લોકોને ક્રેઝ આમાં લોકો બાળકો કે મોટા ડૂબી જવાનો ભય રહેતો હોય છે. હા, મજા 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 મજા. બહુ લાડવા ખાઈ લીધા તમે. આ જે બ્રિજ પર દેખાઈ રહ્યો છે એ બ્રિજ જઈ રહ્યો છે સીધો પાવાગઢ. આ પાવાગઢ તરફ જઈ રહેલો આ બ્રિજ છે એ તમે જુઓ. અહીંથી સીધા આપણે જઈએ તો સીધું પાવાગઢ જવાય, અને પાછળ જઈએ તો સીધું અમદાવાદ આવે. અને સામે પડેલી બધી પાર્કિંગની ગાડીઓ છે કે આટલું બધું ઓપન પાર્કિંગ છે અને આટલી બધી પબ્લિક અહીં આવેલી છે. અમે તો પે પાર્કિંગમાં ગાડી મેલેલી છે, એટલે ત્યાં કંઈ બહુ આટલી બધી જાજો ક્રેશ લાગતો નથી. આજે રવિવારનો દિવસ છે, પરંતુ એટલું બધો ક્રેશ લાગ્યો નહીં. અહીં દૂરથી તમે એના દ્રશ્યો જુઓ તો બહુ જ સુંદર એવા દેખાય છે. અને હવે આપણે અહીં પહોંચી ગયા છે હોટલ કિસ્મત કાઠિયાવાડી, દબાણમાં આવેલી છે. ત્યાં નહીં ધોઈ તૈયાર થઈને ફ્રેશ થઈને જો અમે બધા બંને ગાડીઓ અમારી અહીંયા કિસ્મત કાઠિયાવાડી દબાણમાં આવેલી છે, ત્યાં અમે ત્યાંની મુલાકાતે આવી ગયા છે. લોકોનું કહેવું એવું છે કે અહીંયા ખૂબ જ સારું એવું ભોજન મળી રહે છે. એટલે આજે અમે બધે પૂરેપૂરો એનો ઉપયોગ કરીને આ કિસ્મત કાઠિયાવાડી દબાણમાં છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. હજુ તો અમે 6:30 થયા છે. હજુ એટલું બધું જમણવાર ચાલુ થયું લાગતું નથી, પરંતુ ક્યાંક ક્યાંક લોકો આવી ગયેલા છે. અમે પણ શાંતિથી હવે જમવા બેસીશું. આ બધી ખુરશીઓ મૂકેલી છે એ વેઇટિંગની મળેલી છે. તમે જુઓ તો ડાબી બાજુ જે રસોડું દેખાઈ રહ્યું છે એ બધું રસોડું કિસ્મત કાઠિયાવાડીનું છે, જ્યાં ચૂલા ઉપર બધી રસોઈ બનાવીને આપવામાં આવે છે. અહીંયા તમે જે માગો એ મળી જાય. ઘી, ગોળ, દહીં, છાશ જે પણ માગો તે તમને તરત અહીં પ્રાપ્ત થઈ જાય છે. આ એનો ડાઇનિંગ રૂમ છે. આવા બધા 5-7 ડાઇનિંગ રૂમો છે. લોકો છૂટછવાયા બેસતા હોય છે. એક ટેબલ પર લગભગ 7-8 લોકો તો અવશ્ય બેસતા જ હોય છે. એક આખી ગાડી ભરીને આવેલા હોય એટલે 5-6 જણ તો હોય અવશ્ય. સાથે આચારના તો વાત જ ના પૂછો. એની તો સ્પેશિયલ આઈટમ છે એની. જો હું તમને બતાવું તો આ આવી ગયો, જોઈ લો. સલાડ આવી ગયા. સલાડમાં છે મરચાં, કોબીજનો સંભારો, લસણની ચટણી, ડુંગળી
અને આ જે સ્પેશિયલ વાનગીઓ છે જે બધી 80 રૂપિયામાં છે, ફક્ત 80 રૂપિયામાં. એટલે મારું એવું કહેવું છે કે તમે એક વખત અહીં કિસ્મત કાઠિયાવાડીની મુલાકાત લો, ખૂબ જ મજા આવશે. આપ